નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને થોડી જ વારમાં હવે આ લોકાર્પણ થવાનું છે. પીએમ મોદી ગિરનાર રોપવેનું લોકાર્પણ કરશે. 130 કરોડના ખર્ચે તૈયાર થયો છે આ ગિરનાર રોપવે. તો બીજી એક યોજના કિસાન સૂર્યોદય યોજનાનો પણ તેઓ પ્રારંભ કરાવવાના છે. આ યોજનાથી ખેડૂતોને હવે દિવસે પણ વીજળીનો લાભ મળશે. 3 જિલ્લાના 1570 ગામના ખેડૂતોને તેનો લાભ થશે. તો યુએન મહેતા હોસ્પિટલમાં નવી હોસ્પિટલનું નિર્માણ જે થયું છે તેનું પણ તેઓ લોકાર્પણ કરશે. યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પીડિયાટ્રિક વોર્ડ છે તેનું લોકાર્પણ થશે. તો પીએમ મોદી આજે એશિયાના સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. સાથે જ તેઓ 470 કરોડ રૂપિયાના ખર્ચે 850 બેડ ધરાવતી અમદાવાદની યુએન મહેતા હૃદયરોગ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનું પણ લોન્ચિંગ કરશે. આ લોકાર્પણમાં સીએમ મુખ્યમંત્રી જે છે વિજયભાઈ રૂપાણી તેઓ જૂનાગઢ પહોંચ્યા છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ છે અને સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ પણ અમદાવાદથી જ સહભાગી થવાના છે. તો રોપવેના લોકાર્પણ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભ પટેલ સંબોધન કરી રહ્યા છે. આવું સાંભળીએ. અને મિત્રો, મને આનંદ થાય છે કે આખા દેશમાં અમે 1 લાખ ઉપર ઘરોને વીજળી આપવાનું કામ પૂર્ણ કર્યું છે. 1 લાખ ઘરો ટૂંક સમયની અંદર. અને હમણાં ફરીથી એક ઝુંબેશ ઉપાડવાના છીએ. એટલે જૂનાગઢના ભાઈઓ અને નગરપાલિકામાં રહેનારા મિત્રોને મારે ખાસ કહેવું છે, આપની અગાસી ખાલી પડી હોય તો આપ ઉપયોગ કરો. 40% સબસિડી રાજ્ય સરકાર આપે છે. 20% સબસિડી 3 કિલોવોટ ઉપરથી 20%ની છે. અને 4 કિલોવોટ સુધી 3 કિલોવોટથી નીચું હોય તો 40% સુધીની સબસિડી આપે છે. અને 10 કિલોવોટ સુધીની સબસિડી મળે છે. અને 10 કિલોવોટ ઉપર બી આપણે નાખવું હોય તો આપ નાખી શકો છો. એટલે આપ કલ્પના કરો કે તમારા વીજળીના બિલો 25 વર્ષ સુધી કાયમ માટે ભરવાના બંધ થાય. કાયમ માટે કેટલો લાભ છે આપ વિચારો. અને જ્યારે વધારાની હોય તો 102 રૂપિયા મળતી થાય એ જુદી. એટલે મારે સૌ મિત્રોને આપણે વિનંતી કરવી છે કે આવતા દિવસોમાં જે ઝુંબેશ ઉપાડ્યો છે રૂફટોપનો, એની અંદર તમે ભાગીદાર બનો અને પોતાની વીજળી ઉત્પન્ન કરવાનું શરૂ કરો. મિત્રો, રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી, આદરણીય નરેન્દ્રભાઈ દુનિયાનું નેતૃત્વ લીધું છે. દુનિયાનું. અને આખા દુનિયાના નેતૃત્વમાં દિલ્હીની અંદર કન્વેન્શન બોલાયું અને ફ્રાન્સના વડા અને આદરણીય નરેન્દ્રભાઈ અને બાકીના 100 દેશોના વડા દિલ્હીની અંદર 1.5 વર્ષ પહેલાં ભેગા થયા. અને આદરણીય નરેન્દ્રભાઈ કીધું કે મારે 1,75,000 મેગાવોટ 2022 સુધીની અંદર આખા દેશમાં વીજળી રિન્યુએબલ એટલે વિન્ડ અને સોલર દ્વારા ઉપજ કરવી છે અને ઉત્પાદન કરવી છે. અને એના આધાર ઉપર આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નક્કી કર્યું કે દેશમાં આદરણીય નરેન્દ્રભાઈએ દુનિયાનું નેતૃત્વ લીધું હોય તો ગુજરાત એ દેશનું નેતૃત્વ લેવું પડે. અને એટલે 30,000 મેગાવોટનો લક્ષ્યાંક આપ્યો છે કે 2022 સુધીની અંદર રિન્યુએબલ એનર્જીની આટલું મોટું ઉત્પાદન ગુજરાતમાંથી થવું જોઈએ. એટલે અનેક યોજનાઓ આપણે બનાવી છે. અને અનેક યોજનાઓ હોય સોલરથી માંડી, વિન્ડથી માંડી, હાઇબ્રિડ એટલે સોલર અને વિન્ડ બંને એક જગ્યાએથી ઉત્પાદન થાય એ હાઇબ્રિડ કહેવાય. આ ત્રણેયનું જે પ્રમાણે આયોજન કર્યું છે એ આયોજન કરીશું. અને સફળતાપૂર્વક જ્યારે થશે ત્યારે 30,000 મેગાવોટનું વીજ ઉત્પાદન માત્ર ગુજરાતમાં આવતા થોડા વર્ષોની અંદર થવા જઈ રહ્યું છે. મિત્રો, આપ કલ્પના નહીં કરી હોય કે કેવું નેતૃત્વ અને કેટલા ઝડપથી
ગુજરાત આગળ વધી રહ્યું છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કચ્છની અંદર દુનિયાનું સૌથી મોટું પાર્ક, સૌથી મોટો હાઇબ્રિડ પાર્ક, જે એક જ જગ્યાએથી 30,000 મેગાવોટનું વીજ ઉત્પાદન આવતા 5 થી 7 કે 8 વર્ષમાં થાય એ પ્રમાણેનું આયોજન કર્યું છે. અને ટૂંક આવતા દિવસોની અંદર એની કામગીરી બી શરૂ થશે. આ ઉપરાંત આપણે ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ છીએ, MSMEને પ્રોત્સાહન આપીએ છીએ, ઉદ્યોગો બી પોતાની વીજળી બનાવે એના માટે પ્રોત્સાહન આપીએ છીએ. અને MSME એટલે જે આપણું હબ કહેવાય, સેન્ટર કહેવાય ઉદ્યોગોનું, એ MSME બી આજની તારીખની અંદર 100% પોતાની કેપેસિટીનું વીજ ઉત્પાદન કરી અને પોતે વાપરી શકે એ પ્રમાણેનો નિર્ણય બી હમણાં ઉદ્યોગ વિભાગ અને ઉર્જા વિભાગે આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં લેવડાયો. અને હવે વાત પેટા ચૂંટણીના જંગની. ગુજરાતની 8 બેઠક પર પેટા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન તેજ થઈ ગયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અબડાસામાં પ્રચાર કરશે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો લીંબડીમાં પ્રચાર, જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મોરબીમાં પ્રચાર રેલી સંબોધન કરશે. તો ભાજપ દ્વારા પ્રચાર અભિયાન તેજ થઈ ગયું છે. પાટીલ અબડાસામાં છે, પુરુષોત્તમ રૂપાલા લીંબડીમાં, જ્યારે મનસુખભાઈ માંડવિયા મોરબીમાં પ્રચાર કરશે. આ તરફ કોંગ્રેસમાં પણ પ્રચાર અભિયાન તેજ થઈ ગયું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે ડાંગમાં પ્રચાર કરશે. તો વિપક્ષ નેતા પરેશ ધાનાણી મોરબીમાં પ્રચાર રેલીને સંબોધન કરશે, જ્યારે હાર્દિક પટેલ લીંબડીમાં ચૂંટણી પ્રચાર કરશે. તો ભાજપ અને કોંગ્રેસ બંને પ્રચારમાં લાગ્યા છે, ત્યારે આજે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ આજે પ્રચારમાં લાગ્યા છે, જેમાં અમિત ચાવડા ડાંગમાં છે, પરેશ ધાનાણી છે એ મોરબીમાં, જ્યારે હાર્દિક પટેલ લીંબડીમાં ચૂંટણી પ્રચાર કરશે. ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત મેળવવા માટે રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. આદિવાસી વિસ્તારમાં સૌથી મોટા પ્રશ્ન તરીકે અહીંયા યુવાનોમાં બેરોજગારી આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બન્યો છે. ગુજરાતના પછાત ગણાતા જિલ્લાઓમાં એક એવો ડાંગ જિલ્લો પર્વતો અને જંગલોથી ઘેરાયેલો છે. અહીંયા કોઈ ઉદ્યોગો નથી, એટલે લોકોએ પોતાના પરિવારનું ગુજરાન કરવા રોજગારી માટે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરવું પડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં શિક્ષણની ભૂખ જાગી છે અને લોકો ઉચ્ચ અભ્યાસ કરી ડિગ્રી મેળવી રહ્યા છે, પરંતુ રોજગારી નથી મળી રહી. હાલ ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો મતદારોને રીઝવવા અનેક મુદ્દાઓ સાથે પ્રચાર કરી રહ્યા છે, ત્યારે યુવાનો સારી નોકરી ઝંખી રહ્યા છે. એના માટે અમારે ગવર્મેન્ટની જ અત્યારે તો તૈયારી ચાલે છે, પણ જે આવનાર જે ચૂંટણીઓ છે એમાં બેરોજગારીનો પ્રશ્ન તેનો તે જ રહે છે. એના માટે કોઈ આગળ કાર્યવાહી કરતા જ નથી. એટલે અમે એવા નેતા ઈચ્છીએ છીએ કે જે આ બેરોજગારીનો પ્રશ્ન છે એને હલ કરે. આ છે શિક્ષિત બેરોજગાર પરિમલ આહવા. પહેલા તે રોજગાર કચેરીમાં કામ કરતો હતો, પણ અહીંયાથી નોકરી છૂટી જતા ફરી બેરોજગાર બન્યો છે. પોતાની વ્યથા સાથે નોકરી શોધવા નીકળેલા પરિમલ હારી થાકીને આજે આદિવાસી યુવકોમાં બેરોજગારીના વિષય ઉપર PhD કરી રહ્યો છે, જેનું માનવું છે કે સરકારની યોજનાઓ ઘણી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ રોપવે પ્રોજેક્ટનું હાલ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને સીધી તસવીરો में आपने बतावी રહ્યા છીએ. देश और गुजरात की विकास यात्रा को नई गति प्रदान करने वाले इस त्रिविध विकास अवसर पर गुजरात सरकार की ओर से आप सभी का स्वागत करते हैं. हमारा सौभाग्य है कि आज हमें एक साथ 3 विकास प्रकल्पों की भेंट मिल रही है माननीय प्रधानमंत्री जी के कर कमलों से. और इस अवसर पर हमारे साथ जुड़े हैं जूनागढ़ से गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्रीमान विजय भाई रूपाणी जी, और यहाँ UN मेहता इंस्टीट्यूट में उपस्थित हैं गुजरात राज्य के माननीय उप मुख्यमंत्री श्री नितिन भाई पटेल, गुजरात प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष महोदय व सांसद श्रीमान CR पाटिल जी व महानुभाव. आज एक साथे 3 प्रकल्पो गुजरातना पनोता पुत्रना वरद हस्ते आपने भेट मळवा जई रह्या छे. एवे अवसरे સૌનું સ્વાગત પ્રવચનથી કરવા માટે આમંત્રિત કરીએ છીએ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલને.
भारत माता की। आज पूरे गुजरात और पूरे देश के लिए आरोग्य के क्षेत्र में किसानों की सुविधा बढ़ाने के लिए और गुजरात का टूरिज्म, हमारा जो गिरनार पर्वत है और एशियाटिक सिंह हमारे जो पूरे विश्व में प्रसिद्ध है, जहां हर साल लाखों टूरिस्ट आते हैं, उनकी सुविधा बढ़ाने के लिए रोपवे जो हुआ है उसका लोकार्पण करने के लिए और खास करके आरोग्य क्षेत्र में, हेल्थ सेक्टर में गुजरात की जो बहुत बड़ी इस देश में प्रजा की सेवा की जिम्मेदारी है, और गुजरात के साथ साथ हमारे पड़ोसी स्टेट राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र और पूरे देश के हार्ट के, हृदय के मरीज जिस अस्पताल में अपने अलग अलग प्रकार के हार्ट डिसीज की सारवार कराते हैं, ऐसी हमारी विश्व प्रसिद्ध UN मेहता हार्ट हॉस्पिटल, जिसका निर्माण बहुत सालों पहले हुआ था और हमारे गुजरात के प्रसिद्ध इंडस्ट्रियलिस्ट श्री उत्तम चंद जी मेहता ने गुजरात सरकार के साथ जुड़ के जो सहयोग किया था, वो सहयोग आगे बढ़ते हुए गुजरात सरकार के हमारे हेल्थ डिपार्टमेंट ने जिस प्रकार से कामगिरी करके ये भारत की सबसे बड़ी हार्ट डिसीज ट्रीटमेंट की, और खास करके जो पेडियाट्रिक हार्ट पेशेंट है, छोटे बच्चे, नवजात शिशु जो जन्म से ही हार्ट के कोई न कोई प्रॉब्लम से जन्म लेते हैं, उसकी ट्रीटमेंट करने के लिए हमारे आदरणीय प्रधानमंत्री जी माननीय नरेंद्र भाई मोदी जी जब गुजरात के मुख्यमंत्री जी थे, तब से उन्होंने तय किया था कि हेल्थ सेक्टर में गुजरात को अच्छी तरह आगे बढ़ाना है, और गुजरात सरकार की हेल्थ डिपार्टमेंट की हमारी जो इंस्टीट्यूट है, UN मेहता हार्ट इंस्टीट्यूट, किडनी इंस्टीट्यूट, कैंसर इंस्टीट्यूट, आँख की अस्पताल, उसको अच्छी तरह गुजरात सरकार की ओर से सहयोग देके बहुत बड़े पैमाने पर आधुनिक से आधुनिक सुविधा दर्दियों को मिले, इसके लिए उन्होंने जो आयोजन किया था प्रधानमंत्री नरेंद्र भाई जी ने, उसका लाभ आप लेने के लिए आज हम सब एकत्र हुए हैं। आज आप सब इधर जो पधारे हैं। બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ તો અમૂલ ડેરીના ચેરમેને અંબાજીના દર્શન કર્યા છે। જો કે હાલ સીધી તસવીરો આપને અમે બતાવીશું PM મોદી કે જેઓ વર્ચ્યુઅલ લોકાર્પણ કરી રહ્યા છે રોપવે અને અમદાવાદ કાર્ડિયાક હોસ્પિટલ છે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। નીતિન પટેલ સંબોધન કરી રહ્યા છે। સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો कि 3596 हार्ट के सर्जरी इधर हुई, और उसमें छोटे बच्चे के लिए 1927 की सर्जरी हुई। तो इस प्रकार हम देखें कि ये हमारा जो बिल्डिंग पहले बना हुआ था वो छोटा पड़ता था, और पेडियाट्रिक बच्चों के लिए कुछ व्यवस्था कम पड़ती थी। तो आदरणीय प्रधानमंत्री जी ने उस वक़्त के हमारे मुख्यमंत्री माननीय आनंदीबेन पटेल को, और मैं तब भी हेल्थ मिनिस्टर था, उस वक़्त साहब ने हमको इंस्ट्रक्शन दिया, हमको मार्गदर्शन दिया कि छोटे बच्चों के लिए खास करके इस प्रकार की नई अस्पताल बनानी जरूरी है, और जिसको हार्ट अटैक आता है या हार्ट प्रॉब्लम होता है उसको हम वेटिंग में नहीं रख सकते। तो सुविधा बढ़ाना वही हमारा एक ज़रूरियात वाला काम था। तो ये हमने 2014 में, दिसंबर 2014 में माननीय आनंदीबेन के वरद हस्ते
इसका शिलान्यास किया। हमारे अभी के गृह मंत्री, उस वक्त के राष्ट्रीय अध्यक्ष माननीय अमित भाई साहब एमएलए थे अहमदाबाद के, वो भी इस कार्यक्रम में उपस्थित थे। और इस प्रकार से 14 से शुरू होके ये 2020 में ये 470 करोड़ रुपए का काम पूर्ण हुआ है। और अभी आप सब जानते हैं कि ये बिल्डिंग काफ़ी समय पहले तैयार हो चुका था, लेकिन बीच में जो कोरोना आ गया, उस कोरोना के कारण हमने डिसीजन लिया, आदरणीय मुख्यमंत्री विजय भाई रूपाणी ने और हम सब ने, कि पहली प्रायोरिटी अभी कोरोना डिसीज के कोरोना के जो दर्दी है उनकी सारवार को करने के लिए सब अस्पताल कम पड़ते थे। 1200 बेड की अस्पताल जो आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई के वक्त में बनी, उन्होंने ही उनका लोकार्पण किया। फिर यहाँ की कैंसर अस्पताल, यहाँ की किडनी अस्पताल, सब अस्पताल पहले 3 महीने में भर गए थे। काफ़ी दर्दी आ रहे थे, पेशेंट आ रहे थे। तो उस वक्त हमने मुख्यमंत्री विजय भाई ने और हम सब ने मिलकर निर्णय किया कि यूएन मेहता का ये जो नया बिल्डिंग बना है उसका भी उपयोग कोरोना दर्दियों की सारवार के लिए शुरू कर दिया जाए। तो हमने उसका उपयोग शुरू कर दिया और करीबन 3000 से ज़्यादा कोरोना पेशेंट का इस नए बिल्डिंग में ट्रीटमेंट हो चुकी है। और बहुत ही अच्छी तरह उसका जो रेट है, वो रेट के हिसाब से बहुत ही अच्छी तरह दर्दियों की ट्रीटमेंट हुई। और अब जब कोरोना आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन से, नेतृत्व से, जिस प्रकार से हमने स्टेट गवर्नमेंट ने स्टेप लिए, उसके कारण अब जब उसकी तीव्रता कम हो रही है तो इस अस्पताल की कोरोना के लिए अब कब जरूरत है। इसलिए हमने तय किया कि जो मेन कारण, मुख्य कारण से जो अस्पताल बनाई गई है हार्ट पेशेंट की सारवार के लिए, वो डिसीज हार्ट पेशेंट के ट्रीटमेंट की यहाँ शुरुआत की जाए। और अभी नवरात्रि चलती है, आज नवरात्रि का 8वीं का बहुत पवित्र दिन है। हम सब जानते हैं हमारे आदरणीय प्रधानमंत्री जी नरेंद्र भाई बहुत परम माता जी के भक्त है। इतनी बड़ी जिम्मेदारी होने के बावजूद भी हर साल में आने वाली 2 नवरात्रि वो उपवास करते हैं। ऐसे पवित्र दिनों में आज उनके पवित्र वरद से हम इसका लोकार्पण करते हैं। मैं राज्य के आरोग्य मंत्री के नाते आशा व्यक्त करता हूं कि इस अस्पताल में जो भी दर्दी आएगा उसकी अच्छे से अच्छी तरह ट्रीटमेंट होगी। बहुत कम कीमत पर या बिना मूल्य यहाँ ट्रीटमेंट देते हैं। यहाँ जो भी पेशेंट आते हैं, प्रधानमंत्री हमारी जो नरेंद्र भाई ने जो योजना शुरू की है आयुष्मान भारत, उसका कार्ड गुजरात सरकार की माँ योजना, जिसकी शुरुआत भी आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने गरीबों की बिना पेमेंट मुफ्त ट्रीटमेंट करने की जो योजना शुरू की थी, फिर प्रधानमंत्री जन आरोग्य योजना की, इस सब योजनाओं का यहाँ लाभ दिया जाता है। और 80 से 90% पेशेंटों को कोई भी चार्ज दिए बिना यहाँ मुफ्त सारवार मिलती है। इस सारवार का पूरा खर्च ये गुजरात सरकार और भारत सरकार उसका बेयर करती है। तो गरीबों के लिए, मिडिल क्लास के लिए, सबके लिए ये बहुत बड़ी सुविधा हमने जब शुरू की है और आदरणीय प्रधानमंत्री जी ने उसके आशीर्वाद के लिए समय निकाला है, तो मैं सबका हार्दिक स्वागत करता हूं। और फिर से आशा व्यक्त करता हूं कि हमारे यहाँ जो भी इस अस्पताल में